તાજેતરમાં અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સાથેના સંબંધો અને વેપારી સમજૂતીઓને લઈને અનેક વિવાદાસ્પદ દાવાઓ કરવામાં આવ્યા છે। જો કે આ દાવાઓની ઊંડી તપાસ કરતા સ્પષ્ટ થાય છે કે તેમાં તથ્યો કરતાં અતિશયોક્તિ અને ભ્રામક માહિતી વધુ છે। અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે દાવો કર્યો છે કે ભારત અમેરિકા ટ્રેડ ડીલ એટલા માટે ન થઈ શકી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન નહોતો કર્યો। અમેરિકા માનીને ચાલતું હતું કે ભારત સાથે સમજૂતી પહેલા થશે, પરંતુ વિલંબ દરમિયાન અમેરિકાએ અન્ય દેશો સાથે ડીલ કરી લીધી। અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ન થઈ શકવાને લઈને અમેરિકી વાણિજ્ય મંત્રી હોવર્ડ લટનિકે મોટો દાવો કર્યો છે। લટનિકે કહ્યું છે કે આ ડીલ એટલા માટે અટકી ગઈ કારણ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન નહોતો કર્યો। ઓલ ઇન પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન લટનિકે દાવો કર્યો કે ટ્રમ્પ પોતે ડીલને અંતિમ સ્વરૂપ આપનારા નેતા છે અને જ્યાં સુધી સામે પક્ષના નેતા સીધી વાત ન કરે ત્યાં સુધી સોદો પૂરો નથી થતો। તેમના જણાવ્યા અનુસાર અમેરિકા એવું માનીને ચાલતું હતું કે ભારત સાથેની સમજૂતી બાકીના દેશો પહેલા થઈ જશે, તેથી ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા દેશો સાથેની વાતચીત પણ તે જ આધારે કરવામાં આવી હતી। ફોન ન કરવાના કારણે ટ્રેડ ડીલ ન કરવી, એનાથી સવાલ થાય છે કે શું અમેરિકા તરફથી ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ પાછળ વ્યાપારિક મતભેદો નહીં પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઘમંડ છે। અમેરિકી વાણિજ્ય મંત્રીનું કહેવું છે કે જ્યારે બ્રિટનની ડેડલાઇન આવી હતી ત્યારે પીએમ કીર સ્ટારમરે પોતે ટ્રમ્પને ફોન કર્યો હતો। તેમણે કહ્યું કે તે જ દિવસે ડીલ ફાઇનલ થઈ અને બીજા જ દિવસે તેને જાહેર કરી દેવામાં આવી હતી। લટનિકે કહ્યું કે ભારત તરફથી ટ્રમ્પને કોલ કરવામાં નહોતો આવ્યો કારણ કે ભારતીય પક્ષ આ બાબતે અસહજ હતો। આ દરમિયાન અમેરિકાએ અન્ય દેશો સાથે ઝડપથી સમજૂતી કરી લીધી અને તેમની શરતો નક્કી થઈ ગઈ। તેમનો દાવો છે કે ભારતે લગભગ 3 અઠવાડિયા પછી ફરીથી વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી। તેમણે કહ્યું કે તે સમયે ભારતે કહ્યું કે તે હવે ડીલ માટે તૈયાર છે, પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન સ્ટેશનથી નીકળી ચૂકી હતી। લટનિકના જણાવ્યા અનુસાર ભારત હવે તે શરતો બદલવા માંગતું હતું જે પહેલાથી જ અન્ય દેશો સાથે નક્કી થઈ ગઈ હતી અને આ જ સૌથી મોટી સમસ્યા બની ગઈ। જો કે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાત થઈ હોવાનો દાવો કર્યો હતો, જેમાં ટ્રમ્પે ભારત દ્વારા આપવામાં આવેલા અપાચે ઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો હતો। અગાઉ હાઉસ જીઓપી મેમ્બર રિટ્રીટમાં બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો। ટ્રમ્પે પોતાની આગવી શૈલીમાં દાવો કર્યો કે વડાપ્રધાન મોદી મારાથી ખુશ નથી। તેમના મતે આ નારાજગીનું મુખ્ય કારણ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફ છે। પણ શું ખરેખર પીએમ મોદીએ ટ્રમ્પ પાસે મુલાકાત માંગી હતી? ટ્રમ્પે સભામાં એવો દાવો પણ કર્યો કે પીએમ મોદી તેમને મળવા આવ્યા હતા। ટ્રમ્પના શબ્દોમાં કહીએ તો પીએમ મોદી મને મળવા આવ્યા અને પૂછ્યું, સર શું હું તમને મળી શકું? હા, મારી અને તેમની વચ્ચેના સંબંધો ખૂબ સારા છે, પણ તેઓ ટેરિફના કારણે નારાજ છે। હવે તો ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું પણ ઘણું ઓછું કરી દીધું છે। ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદવાની વાત સાથે સંરક્ષણ સોદાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દાવો કર્યો કે ભારતે તેમને ફરિયાદ કરી હતી કે અમે 5 વર્ષથી અપાચે હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યા છીએ। અમે 68 અપાચેનો ઓર્ડર આપ્યો છે। આમ ટ્રમ્પે એવો દેખાડો કર્યો કે તેમના હસ્તક્ષેપ પછી જ આ મામલો ઉકેલાયો હતો। પણ જ્યારે આપણે આ આંકડાઓની વાસ્તવિકતા તપાસીએ છીએ ત્યારે ટ્રમ્પના દાવાઓ સાવ પાયાવિહોણા સાબિત થાય છે। હકીકત એ છે કે ભારતે ક્યારેય 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો જ નથી। કુલ ઓર્ડરની સંખ્યા માત્ર 28 છે, જેમાં 22 હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સ માટે અને 6 ઇન્ડિયન આર્મી માટે હતા। અને 5 વર્ષની રાહના દાવાની વાત કરીએ તો ટ્રમ્પનું એમ કહેવું કે ભારત 5 વર્ષથી રાહ જોઈ રહ્યું છે તે તદ્દન ભ્રામક વાત છે। વાયુસેના માટેના જે 22 હેલિકોપ્ટરનો ઓર્ડર હતો એ તો વર્ષો પહેલા જ ભારતને મળી ચૂક્યા છે અને તે હાલ સેનામાં કાર્યરત પણ છે। આ ડિલિવરી તેના નિર્ધારિત સમય મુજબ જ થઈ ચૂકી હતી। હવે જો વિલંબની વાત કરીએ તો માત્ર 2020માં આર્મી માટે જે 6 હેલિકોપ્ટરનો ઓર્ડર અપાયો હતો તેમાં પ્રોડક્શન લેવલ પર થોડો વિલંબ થયો હતો,
પરંતુ આ વિલંબ આખી ડીલ પર નહીં, માત્ર એક નાના હિસ્સા પૂરતો જ હતો. આમ ટ્રમ્પના તમામ દાવાઓ તદ્દન ખોટા સાબિત થયા છે. પણ આ ખોટા દાવાઓ કરવા પાછળનું કારણ શું અને શા માટે ટ્રમ્પ આવા ખોટા આંકડાઓ રજૂ કરી રહ્યા છે? ટ્રમ્પની આ એક જૂની આદત રહી છે. કોઈ પણ સામાન્ય સમસ્યાને અતિશયોક્તિ કરીને વિશાળ સ્વરૂપ આપવું અને પછી પોતે તેને જાદુઈ રીતે ઉકેલી દીધી હોય તે રીતે રજૂ કરીને તારણહાર તરીકે જશ લેવાનો પ્રયાસ કરે છે. અને ભારત દ્વારા આપવામાં આવેલા અપાચે હેલિકોપ્ટરના 28ના આંકડાને 68 બતાવીને તેઓ માત્ર પોતાની ક્ષમતાના ગુણગાન ગાવા માંગતા હતા. આમ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથેના સંબંધોની જે તસવીર રજૂ કરી રહ્યા છે તે વાસ્તવિકતાથી ઘણી દૂર છે. પીએમ મોદીને સારા મિત્ર કહેવા એ માત્ર એક રાજદ્વારી જુમલો છે, જેનો ઉપયોગ તેઓ ભારત પર કડક આર્થિક નિર્ણયો થોપવા છતાં સંબંધો સારા દેખાડવા માટે કરે છે. ભારત પણ ટ્રમ્પની આ ડીલ મેકર છબી પાછળની રમતને સારી રીતે સમજી રહ્યું છે. એકંદરે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મંત્રી દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે તે સત્યથી વેગળા છે. અપાચે હેલિકોપ્ટરના ખોટા આંકડા હોય કે ટ્રેડ ડીલ ન થવા પાછળ પીએમ મોદીના ફોન કોલને જવાબદાર ઠેરવવાની વાત હોય, આ બધું જ ભારત પર દબાણ લાવવા અને ટ્રમ્પની છબી સુધારવા માટેનો એક પ્રયાસ માત્ર છે. ભારત આ તમામ રણનીતિઓને સારી રીતે સમજી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે વર્ષ 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 1-2 વખત નહીં, 8 વખત ફોન પર વાતચીત થઈ હતી. મતલબ કે અમેરિકાના દાવા બેદમ છે, જુઠ્ઠા છે.